હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે છે 6 ફેબ્રુઆરી। કયો દિવસ ઉજવવામાં આવે છે? તો FGM ડે। આપણે દર વર્ષે 2012થી FGM ડે ઉજવવામાં આવે છે। શું છે FGM ડે? તો ફિમેલ જેનિટલ મ્યુટેશન ડે। કેમ ઉજવવામાં આવે છે? તો મહિલાઓને સુરક્ષા આપવા। એટલે કે આ દિવસમાં શું કેમ ઉજવવાની શરૂઆત થઈ હતી? તો 2012થી ફિમેલના એટલે કે મહિલાઓના જનન અંગોને કોઈ પણ તબીબી નિરીક્ષણ વગર અને તબીબી સાધનો વગર એની કાપકૂપ કરવામાં આવે છે, જે આગળ એમના લગ્ન જીવનથી લઈને સામાન્ય જીવન જીવવામાં પણ એમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે। તો તેને 0 લેવલ ઉપર લઈ જવા 2030નું લક્ષ્યાંક છે અને આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે। તમને ખબર છે, વિશ્વમાં અત્યારે 23 કરોડ મહિલાઓથી પણ વધારે મહિલાઓ એનો ભોગ બની ચૂકી છે અને આવનારા ભવિષ્યમાં પણ 40 લાખ મહિલાઓ તેનો ભોગ બનશે એવું કહેવામાં આવે છે। તો એના માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। હવે તમારે આની રિટર્ન માહિતી જોઈતી હોય તો આજનો કરંટ અફેરનો વિડીયો જરૂરથી જોજો, ત્યાં તમને PDF પણ મળી જશે। તો બસ ફ્રેન્ડ્સ, આવી મસ્ત મજાની માહિતી જોઈતી હોય તો નેહા એજ્યુકેટર સાથે જોડાયેલા રહેજો। હવે તમને કહું છું કે આ FGM દિવસની તમારી માહિતી ક્યાં ઉપયોગમાં આવશે? તો જ્યારે પણ મહિલાને લગતા ચુકાદા હોય કે મહિલાઓને લગતા કાયદા હોય કે મહિલાઓ માટે કોઈ પણ કાર્ય કરવામાં આવતું હોય તો એના વિશે તમે આનો ઉલ્લેખ પણ કરી શકો છો, જે તમારી મેઇન્સમાં તમને ખૂબ ઉપયોગી થશે, રાઈટ? તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું।